સુરત ડિંડોલી વિસ્તારમાં આવેલી એક હોટલના ચોથા માળે રૂમના બાથરૂમમાંથી કાપડ વેપારી નીચે પટકાતા મોતને ભેટ્યો હતો. ઘટનાના સીસીટીવી કેમેરા જોઈ પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. હાલ પોલીસે આ અંગે તપાસ ચાલુ કરી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં ચોથા માળે આવેલી હોટલમાંથી રહસ્યમય રીતે નીચે પટકાતા યુવકનું મોત નીપજ્યું હતું. અજાણ્યા શખ્સ તરીકે આ યુવકનું મોત થયું હતું. પોલીસ પણ આ ઘટનાને લઈ મૂંઝવણમાં મુકાઈ હતી. ત્યારબાદ પોલીસ તેના પરિવારજનો સુધી પહોંચતા જે હકીકત સામે આવી તે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. પુણેના સાડીના વેપારીને સુરતના 4 ટેક્સટાઇલ વેપારીઓ અપહરણ કરીને ગોંધી રાખ્યો હતો. આ સાથે જ 40 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી રહી હતી, જેથી કંટાળીને સાડીના વેપારીએ હોટલના બાથરૂમના રૂમની બારીમાંથી કૂદીને આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ હતી. હાલ સાડીના વેપારીની પત્નીની ફરિયાદના આધારે ડિંડોલી પોલીસે ટેક્સટાઇલના 4 વેપારીઓ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે મૂળ રાજસ્થાનનો 35 વર્ષીય રાકેશ પાંચારામ ચૌધરી મહારાષ્ટ્રના પુણે ખાતે પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા પિતા, પત્ની અને એક 6 વર્ષની દીકરી છે. રાકેશે 8 વર્ષ પહેલા પૂજા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. રાકેશ પદ્માવતી કલેક્શનના નામથી કાપડની દુકાન ધરાવતો હતો અને સાડીનો વેપારી હતો. રાકેશનો વેપાર ધંધો સુરત, કર્ણાટક આ તમામ જગ્યાઓ પર હતો. વેપાર ધંધાને લઈ તે કર્ણાટક, સુરત, તમિલનાડુ સહિતની જગ્યાઓ પર તે આવતો જતો રહેતો હતો. ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમના પતિ રાકેશ ચૌધરી એમને જે પૂનામાં રહે છે અને બેંગ્લોર બિઝનેસ કરે છે. એમને પાસે 4 વ્યક્તિઓ સુશીલ જોશી, જતીન, હરીશ, ગૌતમ અને જયેશ આ 4 વ્યક્તિઓ એની પાસે પૈસાની માંગણી કરતા હતા. એ પૈસાની માંગણી એ લોકો લેતી દેતી બાબતે કરતા હતા કે અન્ય કોઈ રીતના એ અત્યારે અમે પોલીસ તપાસ કરી રહેલ છે. આ માંગણી અનુસંધાને તેઓએ પૂનાથી એમના પતિ અહીંયા આવ્યા હતા અને એમના વચ્ચે કંઈક વાતચીત થતી રહેતી હતી. છેલ્લા 2-3 દિવસથી આ જ પ્રકારનું કન્વર્ઝેશન ચાલતું હતું બધા વચ્ચે. આ દરમિયાન એમના પતિએ એમના પત્નીને વારંવાર ફોન કરીને પૈસા આપવા માટે પણ જણાવ્યું હતું. 40 લાખની માંગણી એમના પતિ એમના પત્નીને કહેતા હતા કે મારી પાસે 40 લાખની માંગણી કરી રહ્યા છે. આ બાબતને અનુસંધાને 3-4 દિવસથી આ વાતની એ લોકોને વાતચીત ચાલતી હતી. એ દરમિયાન જે એમના પતિ છે મિડાસ ડિંડોલીમાં સાઈ પોઈન્ટ પાસે જે હોટેલ છે એમાં રોકાયેલા હતા. ત્યાંથી એક વખતે એમણે આત્મહત્યા કરી હતી કે જેમાં એમણે બાથરૂમનો દરવાજો બંધ કરી અને ઉપર બહારથી બાજુ કૂદી અને આત્મહત્યા કરી હતી. આ બનાવ અનુસંધાને આ બેને આવીને ફરિયાદ નોંધાવી છે અને એમાં જે 4 આરોપીઓ છે સુશીલ જોશી, હરીશ, જયેશ અને ગૌતમ આ 4 આરોપીઓ વિરુદ્ધ એમણે ફરિયાદ નોંધાવી છે કે જેમાં એમણે આપઘાત માટેનું દુષ્પ્રેરણ અને એને સાથે સાથે એમને ગોંધી રાખવા માટે ગેરકાયદેસર રીતનાની કલમો પણ ઉમેરવામાં આવી છે. જે અનુસંધાને BNS 108, 125, 308 વગેરે મુજબની કલમો ઉમેરી અને ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ 4 આરોપીની ધરપકડ માટેના પ્રયાસો શરૂ કરી દીધા.